जमने
बोलो श्यावर रामचंद्र भगवान की जय। शालिग्राम महाराज की जय। सतगुरु देव की जय। नमः पार्वती पति हर हर
રામચંદ્ર ભગવાન કી જય. 3 વાર નારા લગાવવાના છે. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન. જય કિસાન. બાર ગામથી પધારેલા દરેક મહેમાનોનું ખેડૂત વતી ગામ વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આલી બાજુ ઉભેલા ભાઈઓને વિનંતી, આગળ આવી જાઓ. આપણી સભા શરૂ થઈ ચૂકી છે. આવો પધારો. સર્વે ખેડૂતોને નમ્ર વિનંતી, આવી જાઓ, આગળ બેસી જાઓ, પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લઈએ. બેસો પ્લીઝ, આવી જાઓ, આગળ બેસી જાઓ. પત્રકાર શ્રી કાજલબેન અહીંયા પધાર્યા છે. આવો બેન, અમે મંદિરમાં સભા હતી ત્યારે તમારું સ્વાગત કરીને છે. કા આવો પધારો, આગળ બેસો, આવો પધારો. બેસી જાઓ મિત્રો, આપ સર્વ ખેડૂત દીકરા છો, બેસી જાઓ. હાલ આપણે 10 દિવસ થયા આ જેતપર ગામની અંદર ખેડૂત સંમેલન ખેડૂત લડી રહ્યા છે વીજપોલ થાંભલાની સામે. ઘણી બધી લડત કરી, ખેતરમાં ગયા, સંઘર્ષ કર્યો, પોલીસ વાળાએ સંઘર્ષ કર્યો, અધિકારીઓએ સંઘર્ષ કર્યો. ખૂબ એને આપણે ભગાડ્યા, એને આપણે ભગાડ્યા. 2 વાર ડિટેન થયા, માળિયા લઈ ગયા, માળિયાથી આવી ગયા, બધું થઈ ગયું. પણ હજી આપણે એવું લાગે છે કે આ તંત્રને, આ અદાણી કંપનીને આપણે જવાબ દેવામાં હજી આપણે થોડીક યુનિટી હજી ટૂંકી પડે છે. એટલે મોરબી તાલુકાના તમામ ગામોએ આની અંદર આપણે તાકાત લગાવી દેવી જોશે. ત્યારે આ સરકાર અને આ પોલવાળા ત્યારે આપણું માન છે. તમામ આ મોરબી જિલ્લાના ખેડૂતને હું આહવાન કરું છું, આ અદાણી કંપની વાળા જો આપણું નહીં માને તો એને મોરે મોરો લગાડવાની આપણી તૈયારી હોવી જોઈએ. આપણે સંગઠિત થવું જ પડશે, નકર નહીં ચાલે. આજુબાજુના ગામના તમામ સરપંચો, સભ્યો, 12 ગામથી આવેલા મહેમાનો, વડીલો, દરેકનું હું શબ્દોથી સ્વાગત કરું છું. આપણે ખૂબ સંઘર્ષ કરી રહ્યા છીએ અને કરવો પણ પડશે. અદાણી કંપની, આપણે અદાણી કંપનીને જમીન આપી દેવાની છે. તો અદાણી કંપની એની પૈસા કમાવા માટે આપણી જમીન એને લઈ લીધી છે. તો એને એમને એમ કઈ જમીન આપી નથી દેવાની, એને અમે સંઘર્ષ કરવું પડશે. તો હું હવે વૈભવ અમૃતિયાને કહીશ કે આ જનૂન અને જુબ્બસ સાથે તમારે જવાબ આપવાનો છે કે આ અદાણી કંપનીને કે અમે લડવા માટે તૈયાર છીએ. તો તમે એમ સમજતા ને કે આ ખેડૂત પાછી બેની કરે, પણ કરવાની નથી. અમે સંઘર્ષ કરવાના અને કરવાના છીએ. વૈભવ અમૃતિયા. જય જવાન, જય જવાન, જય જવાન. આ આપણે નારો થાકીને ત્યાં સુધી બોલવાનું છે. આપણી લડત ત્યાં સુધી સાકાર થશે જ્યાં સુધી આપણો નારો સાચો પડશે. ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ. મારા વાલા ખેડૂત મિત્રો, બહેનો, આ આંદોલનમાં બધા જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આ આંદોલન આપણું કારગર નીવડે, આપણી જીત થાય અને આપણે બીજાને પણ બતાવી શકીએ કે જો ભાઈ આમ જીતીને બતાવ્યું છે. સમજી ગયા બધા કે આપણે બીજાને બધાને બતાવવાનું છે. ડબલ એન્જિન સરકારને અહીંયા ખબર પડવી જોઈએ કે જેતપર ગામે આંદોલનને જીતીને બતાવ્યું છે.
ભાઈ ભાઈ હવે રહી પ્રશાસનની વાત, તો પ્રશાસન સાથે ત્યાં સુધી સમજોતો કરવામાં આવશે કે જ્યાં સુધી પ્રશાસન ખેડૂતમાં હિતમાં રહીને બોલશે. પ્રશાસન ખેડૂતની વિરુદ્ધ જાશે તો ખેડૂત પ્રશાસનને મોરે મોરો દેવા માટે તૈયાર છે. ભાઈ ભાઈ અદાણી સાહેબને આ એક જેતપર ગામમાં નવદુર્ગા શક્તિ મંદિરમાં નાટક થાય, મહિષાસુરનો વધ બધાયને યાદ હોય, બરાબર? એમાં બ્રહ્માજીનું પાત્ર હોય ને એ એક મસ્ત વાક્ય બોલે. એમ આપણે અદાણી સાહેબને કહી કે અદાણી સાહેબ ખેડૂતની વેદના સમજો, નકર કાળ કોઈને છોડતો નથી. ભાઈ ભાઈ આપણે એક મહત્વની મુદ્દાની વાત કે આપણે એરપોર્ટ ઉપર જઈ, અદાણીના એરપોર્ટ ઉપર તે ગાડી પાર્કિંગ કરી હોય તો 50 રૂપિયા એમ કે કલાકના દેજો ભાઈ, ચિઠ્ઠી પહેલા ફડાવે 50 દિયો, બરાબર ને? તો અદાણી સાહેબને નમ્ર વિનંતી, પોલ નાખવા દેવો હે, નાખો, કલાકના 50 રૂપિયા દિયો, 25 વર્ષ સુધી પોલ નાખો. બરાબર અને ખાવા દ્યો ઈ કરી દ્યો બીજો મંડળ હા આગે વજનથી પૈસાથી ઢોકવા કાકા બોલમાં પછી 1500 વાળી નોટો જૂની કાઢ છે શાબાશ શાબાશ કારુભાઈ શાબાશ. એટલે અદાણી સાહેબને એ આપણે કહી અત્યારે આ માઇક દ્વારા કહેવા માંગુ કે સાહેબ 50 રૂપિયા પર કલાકે દઈ દો 25 વર્ષના. તમને એરપોર્ટ ઉપર જો 50 રૂપિયા લેવા હેલા લાગતા હોય તો અમને ખેતરમાં અમને 50 રૂપિયા લેવા બહુ હેલા લાગે છે. બરાબર બાપ પૈસાથી કાયદો અત્યારે ખરીદાય છે, તમે જુઓ પૈસાથી કાયદો ખરીદાય છે. આ લોકશાહીનો દેશ છે, લોકશાહી ક્યાં રમી રહી છે કોઈને દેખાતું નથી. ખેડૂતને પોતાના ખેતરમાં અંદર જવું હોય તો પરમિશન લ્યો, 7/8 લઈ આવો. 7/8 તમારા બાપના નથી કાકા, અમારા બાપના હે. બરાબર ભારત દેશમાં 15મી ઓગસ્ટ બધાને યાદ છે, સ્વતંત્રતા દિવસ આપણે ઉજવી છીએ. સરકાર સ્વતંત્રતા દિવસને એટલો મોટો બહુ મોટેથી ઉજવે છે કે આપણે સ્વતંત્ર થઈ ગયા, આપણે અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્ર થઈ ગયા. હવે ઘણા બધા જે ભગતસિંહ હતા ફાંસીએ ચડ્યા, કોકે ગોળીઓ ખાધી. સરકાર શું એવું કહેવા માંગે છે આવા આંદોલન કરી તમે ગોળીઓ ખાઓ, તમે ફાંસીએ ચડો? આપણને પાકિસ્તાન ખવડાવવાની પાછી એમ કહી દઈએ તો આંદોલનમાં પછી એ કરે બધા કે કાંઈ નો જ દેવું હોય કે ઈ સ્વતંત્ર 15મી ઓગસ્ટની સ્વતંત્ર હે, એમ ખેડૂત સ્વતંત્ર દિવસ અમે પછી મનાવી કે ખેડૂત સ્વતંત્ર દિવસ કે તો અદાણી સાહેબના થાંભલામાં જેતપરની જીત થઈ હતી તેથી ખેડૂત સ્વતંત્રતા દિવસ મનાવો. સાહેબ ખેડૂતની દીકરા પૈણાવો હોય ને તે નાના ખેડૂતને રોવું આવી જાય. પહેલા નાનો ખેડૂત હોય ને એવું વિચારે કે મારે કપા પડ્યો હે, મારે જીરું પડ્યું. નાના ખેડૂત બચારા ઘરે જીરું પડ્યું રાખે, કપા પડ્યો રાખે, કે છે ટેકાનો ભાવ મોટો આવે ને તેથી બેસું. બરોબર? હવે અદાણી 1 વર્ષનો પાક લેવા નહીં દે, થાંભલા નાખશે ને ત્યાં ખેડૂત બચારાને જે 1 વર્ષનો પાક નહીં લેવા દે ને તો નાનો ખેડૂત બચારા ક્યાં જશે? છોકરા પૈણાવા ક્યાં જવું? વ્યાજે લેવા પડે, પછી કે વ્યાજખોરો મોટા થાય. અદાણી વ્યાજખોરોને મોટા કરે છે સાહેબ. ભાઈ ભાઈ ખેડૂતને દીકરા પૈણાવા હે, માલ પડ્યો હે, વ્યાજના ટેકાના ભાવે પૈસા નથી જડતા. આવી રીતના ઈ પરિસ્થિતિ, આવી રીતના અદાણી સાહેબ થાંભલા નાખવા દઈએ, થાંભલા નાખી જાય ખેતરમાં, એના પૈસા સાહેબ ટાઈમે આપતા નથી. બધાય દાખલા લઈએ, કચ્છ વાળા ખેડૂત ભૂખે મરે, ભૂખે રહીએ. હવે ઈ ખેડૂતોને હજી રૂપિયા નથી મળ્યા એવી આપને વાત જાણવા મળી હતી. હમણાં ખબર પડી ઈ ખેડૂતોને 10 થી 5 10 વર્ષથી હજી રૂપિયા નથી મળ્યા. આપણે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છીએ. જેતપર ગામ આખું, બહાર ગામ આખું, નેતાઓ બધા જ આવરણ આમાં ઇન્ટ્રોડ્યુસ થયા છે કે આપણે આંદોલનને સાકાર બનાવી. હવે જેતપર ગામ ઉપવાસ ઉપર આંદોલનમાં જોર બજાવે છે અને ઓલી બાજુ ડબલ એન્જિન સરકાર મૌન આંદોલનમાં જોર બજાવે છે.
કાંઈ બોલવાનું જ નહીં. જય સીતારામ આમ કેમ મોઢા ઉપર આમ ટેપ મારી દીધી હોય એવી પરિસ્થિતિ સર્જાણી છે. કાંઈ બોલવાનું જ નહીં. કે શું? તો કે અમે તો મૌન આંદોલન ઉપર સિનારી બરોબર. વાતુના ભડાકા કરે. બધાય જેટલા આવે ને બધાય વાતુના ભડાકા જ કરે. બરાબર. એન્જિન ને ગયો થોડુંક પિકઅપ પકડે. થોડુંક તો પિકઅપ પકડ ભાઈ. ડબલ એન્જિન ખાલી ઓનલી ફોર ડીઝલનો જ વપરાશ કરે. અત્યારે ઓનલી ફોર ડબલ એન્જિન સરકાર રહીને ડીઝલની જ ખપત કરે. ભૂકા બોલાવે. હવે એને કયો થોડાક પિસ્ટન રિપેર કરાવે એટલે થોડુંક આગળ વધે ડબલ એન્જિન સરકાર. છેલ્લે એક શાયરી કહીને મારી વાણીને વિરામ આપીશ કે બાપની ફાટેલી ખેતર જેવી હાલત થઈ છે. બાપની ફાટેલા ખેતર જેવી હાલત થઈ છે સાહેબ. દીકરો શહેરમાં નોકરી કરે છે. બાપ કહે છે બેટા તું પાછો ન આવતો. બેટા તું પાછો ન આવતો. અહીં સરકાર પણ દગા દીએ છે સાહેબ. સરકાર પણ દગા દીએ છે. વાહ ભાઈ ભાઈ વાહ વાહ જોરદાર. અહીંયા કોણથી પધારેલા ખેડૂત આપણે અહીંયા આવ્યા છે. કેટલા ખેડૂત કોણથી પધાર્યા છે આંગળી કરો. વાહ થેન્ક યુ. કોટ જોરદાર તાળીઓ વગાડો. અને શું કામ જોરદાર તાળીઓ વગાડો? અમે કોટ ગયા હતા, વાત કરતા હતા. કોર્ટમાં દાડા ને દાડા પોલીસ વાળાને ઉતારી દીધા હતા. અને એને જો ખેડૂતોને અહીંયા જવું હોય, અહીંયા ઢોરા રાખતા હતા, ઢોરા દોવા જવું હોય તો પોલીસ વાળા ઈ હાથ બાર અને હાથ માગતા હતા. ત્યારે આ એવું કહેતા હતા કે અહીંયા અમારી જમીનમાં જવું હોય તો અમારે અહીંયા એને હાથ આઠ બાર બતાવવો પડે. અને પર ડે નો 50 લાખનો આપણી ખેતી હતી છતાં 50 લાખ રૂપિયા પોલીસ વાળાને અદાણી દઈ અને એની પ્રોડક્શન ઉતાર્યો તો. આ બાબા સાચું એ 50 લાખ રૂપિયા દેતા હતા ને? પૂછો. એની બેનું દીકરીઓને ઢેડી લઈ ગયા. ઓલા દાદા બોલતા હતા, હું ગયો તેથી કે આમાં જોજો તમે એક થઈ જો, નકર આ અદાણી નહીં દે કાંઈ, તમારું બધું લૂંટી લેશે. બીજું જેતપરના મહિલાઓ અમે બીજી વખત અહીંયા ગયા, અહીંયા કણે અમને રકજક થઈ. પંકજભાઈ હતા વ્યાજખોરોની ઓલાએ વાત કરી. હું પનારા સાહેબને ધન્યવાદ આપીશ. વ્યાજખોરોમાં બહુ મતે જોરદાર એક તાળી વગાડો પનારા સાહેબ માટે. ધન્યવાદ. ખેડૂતના દીકરા જોઈ લ્યો તમે. 7% જો તમે ગમે ત્યાં આવી જાજો એવું તમને ખુલ્લે ચેલેન્જ કહી દઈએ. કોઈ તમારી પાસે માંગતું હોય તો આવી જાજો. પંકજભાઈ હતા. પંકજભાઈ અમે છેલ્લી વાર ગયા, બીજી વાર પંકજભાઈ એક હોકરો અહીંયા તલાવડી છે, અહીંયા નહોતા જઈ શકતા. પંકજભાઈ આમ ફરીને ગયા ઠેબા ખાતા તો ઓલી પોલીસ વાળાએ ફરી કહ્યું તો પંકજભાઈ કે મને નહીં ડોપા મૂકી દો, બૈરવ પાસે જાવ તો ખબર પડે. પંકજભાઈ કહેતા હતા, મને હું સાંભળતો હતો. આ આપણી બહેનો આપણે નહોતા પહોંચ્યા, આપણી બહેનો પહોંચી ગઈ હતી ખાડા લગી. મને ખબર છે ખાડા લગી પહોંચી ગઈ હતી. બોલો એકવાર જોરદાર તાળીઓ જેતપુરની બહેનો માટે વગાડો. આ બહેનોની તાકાત છે. હવે હું જાજો નહીં કહું. હવે રાજુભાઈ અમૃતને કહીશ કે આ ખેડૂત સંમેલનના અનુરૂપ 2 શબ્દ કહેશે. જય જવાન, જય જવાન, જય કિસાન. બહારગામથી પધારેલ મહેમાનો, આમ તો આપણે ભાઈઓ જ કહેવાય, મહેમાનો ન કહેવાય, કારણ કે હવે તો આપણે બધાને સાથે રહેવું જ પડશે. નકર આ ડોહો અદાણી આપણું બધાને નાસ્તો કરી જશે. બરોબર. સૌ પ્રથમ તો બહેનોને વિનંતી કરું છું, આવું ને આવું તમે તમારી પકડ જાળવી રાખો, જેથી અમને પણ જુસ્સો મળે અને અમે પણ પાછળ ન હટીએ. આપણું જે આ ઉપવાસ આંદોલન હતું એ આપણે 3 દિવસની મેતર આપી હતી, પણ આપણે અમદાવાદ જવાનું હોવાથી આમ અનંતા ઉપવાસ અત્યારે આપણે કેન્સલ કરી છે. આમ સવારથી 9 અને સાંજે 6 વાગ્યા સુધી એવી રીતે બેસશું. 15 તારીખ આપણો જે કાર્યક્રમ પતી જાય પછી આપણે આમંત્રણ વિચારશું અને આમંત્રણમાં પછી 2-4-5 દી જોઈ આપણે સાંભળી સરકારનું કાંઈ શું આવે છે. ન આવે તો ગાંધીજી એ ગુજરાતના હતા અને અદાણીના બાપને એ ખબર પડવી જોઈએ કે સરદારે ગુજરાતનો જ હતો. બાકી સમય આવશે તો એ સરદારના દીકરા છીએ અને અત્યારે તમને ચેતવવા માટે ગાંધીજીના રસ્તે હાલી છીએ. બાકી અમે કઈ બંગડી નથી પડી. કોક શેઠામાં એક ઓલ લીટું નાખી જાય ને તો ભાઈ અમે ભાઈ કવડી કાઢી દે છે. તું તો અમારે કેમ બાપનો દીકરો હતો? બરોબર. એટલું તો મગજમાં રાખવાનું જ છે કે અમે તારા બાપ છીએ નહીં, જગતના બાપ છીએ. ગૌતમ તારા બાપને કહી દેજે જીવતો હોય તો કે આવી જાય ગમે તેને થાંભલો ખોલવા જેથી આ જાગે નથી એટલે નીકળે ને તેથી વધુ કઈ કેવું નથી. અસ્તુ. વાહ રાજુ કાકા વાહ.
હવે અત્યારે આપણે રામજીભાઈના ખેતરમાં પોલનું કામ ચાલુ છે. 1 રૂપિયો વળતર હજી આવ્યું નથી. 1 રૂપિયો વળતર આપ્યું નથી. ખેડૂતને પૂછ્યું નથી. તમારા ખેતરમાં અમારે થાંભલો ખોલવાનો છે. બળજબરીથી અત્યારે અહીંયા થાંભલો ખોલે. કોઈ ડીલ નહીં, કોઈ કાંઈ નહીં. એને જવું હોય તો અત્યારે એમ કે હાથ બાર હાથ હે તમારા આગળ બોલો તો જાઓ. તમે જોવો કેટલી દાદાગીરી કરે. પોલીસ વાળા નથી જવા દેતા. વાંહે તો સાહેબ હોય, પોલીસ વાળા નથી જવા દેતા. તમે વિચાર કરો. હવે હું કારુ કાકાને કહીશ, કોઈ દી બોલ્યા નથી. મને ખબર છે, મેં કોઈ દી સાંભળ્યા નથી. પણ આજે કારુ કાકા અમૃતિયા આપને ખેડૂતના આ આંદોલન વિશે 2 શબ્દ કહે છે. કેવી રીતે મજબૂત આંદોલન થાય એ વિશે 2 શબ્દ કહેશે. જય જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય જવાન. બધા મહેમાનો, ભાઈઓ, બહેનો, મીડિયા તમામને મારો ખૂબ ખૂબ આભાર. તમે આ સપોર્ટ આપ્યો એમાં. અને હવે વહી કાલાના કે જય સામને બાપ થી આજે તો જંગ લેના મેં અહીંયાથી ગયા આવું. હવે કોઈની તાકાત નથી, કોઈને જેને આવું. અને અહીંયાથી જ બધાને અમે ધારાસભ્ય દીધા છે. બરાબર. અને અહીંયાથી ચાલુ થયું છે. એટલે હવે રાજીનામા દીઓ અને હવે ગામમાં કરવા દીઓ. કોઈ પણ અધિકારી જો હોય, અધિકારી રાજીનામું દે. પટેલ સમાજ જે હોય આ સમાજ બધે ખેડૂત બધે. હવે કોઈના બાપથી દીવાને આમ કર્યું, હવે આમ કરો. બરાબર. શું કરી લીધું? આવી જા. આ પવો રહ્યો ને પવો, ઈ કે મારા વજન પ્રમાણે પૈસા દે. બોલમાં 10 વાળી નોટું દેશે. તો કે નાના 500 વાળી ઈ બોલમાં ને કે ઈ ભૂલી કાઢશે. બોલો લે. અને ઓલા સાહેબ ને મેં આ જેવા લીધા. ઓલા શું નામ? મેં કીધું રામ જેવો થા, લક્ષ્મણ જેવો થામા. મેં કહ્યું આ વાનર છે ને હવે બધું કાઢી લેવાના, બરાબર. કાંઈ નહીં રહેવા દઈ. અને રેવાય નથી દેવું. ખૂબ કર્યું. હવે આમ જ કરવું છે. હવે કેના બાપની તાકાત છે ગામમાં ગરવાની? આવે. મેં મારા ઘરનાનું શરીર વેચ્યું. એ અકાળાના ભાણે જ છે. તો મેં કીધું હાલ આપણે ખેતર કરીએ એટલે થોડું શરીર ઘટે. તો એ ક્યાં રહ્યો? કેમાંથી આવશે? કરવું શું? અને એક બી કામવાળી નો હતો દોડા તાણે અરે ખેતર હોવા રાખવા. હા. અને હું જે પંચે કરતો તે મોરલી ખાતી, મોરલી ખબર હોય તો. એટલે વાલ બોલા હોય ને હવે કાઢવાની જરૂર છે. બરાબર. અને કાઢી છે. અને મારા બાપમાં છે પડે ન કાઢું તો. અને હવે આની તમામ ખેડૂત ભેગા રહેજો. કોઈના બાપથી બીવાનું નથી. પેલો હું, પછી તમે આવજો. હવે નથી બી બહુ ભૈયા. અને બહુ આમ કર્યું. હવે આમ જ કરવું છે. જેને આવું એને આવે. આ સરકાર અહીંયાથી સરકાર દઈ, અહીંયાથી ધારાસભ્ય દઈ, અહીંયાથી તેને આપણને નક્કી કરી. ઘરે કોઈનું નથી સાંભળવાનું. કોઈનું. અને કારાજીનામાં દઈને આવો બધા. બરાબર. ખૂબ કરી લીધું. બહુ હલકી લીધું. મારા દીકરા ખોટું ને સાચું ને હા ભાગો હવે. હાલો આજથી ચાલુ. જય બજરંગબલી, જય સેના. વાહ કારુ કાકા વાહ. તમામ ખેડૂતોને જોશ અને જબાત સાથે કારુ કાકાએ વાત કરી છે. આપણા સાથે જ ઉભા ખભે ખભો મિલાવી. કોઈના બાપથી બીવાની જરૂર નથી. જય જવાન, જય કિસાન. જય જવાન. રાકેશભાઈ સરસ ભાષણબાજી કરી. હવે હું ઉરુષભાઈને કહીશ કે ખેડૂતને સંબોધન કરશે. જય જવાન, જય કિસાન. જય જવાન. જય કિસાન. આ બાજુથી અવાજ ન મજા આવી. ફરીથી બોલો. જય જવાન, જય જવાન. હજી નહીં,
બધાની શાંતિગ્રામ સંભળાવવું જોઈએ તો જ સાચું અને તો જ હા. જય જવાન. જાજુ નથી કેવું. પાલભાઈ એકવાર ચેલેન્જ આપી દીધી અને બીજી વાર હું આપું છું. અદાણી સાહેબને ગુજરાતીમાં ચોખવટ પાડીને કહું, તમારે લાઈન નાખવી હોય તો જ્યાં પણ તમારે પાવર દેવો હોય ને અહીંયા વીજળી મફત દ્યો અને એક પણ ખેડૂત રૂપિયો માંગે તો બધા પૈસાનું વળતર હું ચૂકવી દઈશ. જાઓ. આ બાપને બોલે ને ખેડૂતનો દીકરો થઈને બોલું. વાહ વાહ હો ભાઈ, આ તો ખેડૂતના દીકરા ભાઈ, આજ તો વાત જ જવા દ્યો. રામ કુંડ થાય ને પછી સભા. જોશમાં વાહ, રે હનુમાનજીની જેમ ઉડે હો ભાઈ, હનુમાનજીની જેમ. બધા હવે જોશમાં. હું પંકજભાઈને વિનંતી કરીશ કે આવો અમને જોશ અને જુબાશ સાથે અમારે ખેડૂતોને એક જોશ અને જબાશ સાથે વાત કરે. આ મોજમાં બધા પાછળ મજામાં ને બધા. આ બાજુ થાકોડો ઉતરો ને 2 દિનો. મારો રહ્યો ને નાનો હતો તો એ બધા એમ પૂછે કે મારી મને પાડી દેવા આ પાડો. અને બીજું આ એરવાડિયા મારા મામા ટીકરમાં શું એ હીટર વાળા 5 વારે મગજ ફટકી જાય અને અમારું અમુક ને 60 વારે ફટકે. જોવો જોઈને આ બધા યુવાનો આજે જે બોલતા શીખ્યા ને એ જોઈને આનંદ, અતિશય આનંદ થાય છે. ભાઈ બરાબર. નહીતર આ લોકોની અંદર જે આટલી ઉર્જા, તમારા તમામ લોકોની અંદર આ ઉર્જા સમાયેલી છે મિત્ર, ખાલી એને વેગ દેવાની જરૂર છે. એટલે પેલા તો 2 હાથ જોડી, 2 હાથ ઊંચા કરી કચકચાવીને આપણે એક નારાથી શરૂઆત કરી. મારે 2 જ મિનિટ લેવી છે. બીજા વખતા હાથ ઊંચા મુઠ્ઠી વાળીને કચકચાવી. મુઠ્ઠી વારશું તો ઠીકા મારશું ને, બરોબર. સાચું ને? બાકી હાથ જોડશું તો હવે ભેગું થાય એવું નથી. એટલે મુઠ્ઠી વાળી, 2 હાથ ઊંચા કરી અને કચકચાવીને 2 જ નારા બોલાવો છે. પછી મારી 2 મિનિટની વાત તમારા સમક્ષ મૂકવી છે મિત્ર. બોલો જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન. હવે ઓલો નારો બધાની યાદ છે ને, ગામની જમીન ગામની નથી નથી કોઈને. ગામની જમીન ગામની, ગામની જમીન ગામની, ગામની જમીન ગામની. વાહ મિત્ર, અત્યારે આ જેતપર ગામના આંગણે અત્યારે કોંઢવાળા પણ અમારા મહેમાનો બેઠા છે. આપ સર્વેનું પંકજ રાણસરિયા વતી અને અમારા જેતપર ગામ વતી તમારા સર્વેનું સ્વાગત કરું છું. અમે જ્યારે જાહેર મંચ ઉપરથી સાંભળતા હોય, 2 જ ગામ એવા પાણીયારા હતા કે જે અદાણી વારે પાછળ રાખ્યા હતા, એક કોંઢ અને એક જેતપર. કારણ કે અહીંયા એને ભીં પડી જાય એવું હતું. સમજ્યા કે નહીં? પાણી માપવા માટે. કારણ કે પાણીયારા ગામ હોય અહીંયા તો વાહે જવાનું હોય. એટલે આ જે પરિસ્થિતિ રહી, આ પરિસ્થિતિની લડાઈ આ વખતે અમારો જે આ ખેડૂત એક બન્યો છે. હું એક ખેડૂતનો દીકરો છું અને આજે તમારા બધા સમક્ષ નાત જાત પક્ષપાત બધું ભૂલી અને અમે કહેતા આવી છીએ, જ્યારે પણ ખેડૂત માટેની જરૂરિયાત હોય, જ્યારે ખેડૂતના દીકરાને જરૂરિયાત હોય, ત્યારે ખભે ખભો મિલાવી આપણે બધા એક થઈને તો કોઈના બાપની તાકાત નથી કે આપને કોઈ નીચા નમાવી શકે નહીં. આપણે વિડીયોની અંદર જોયું, બેનો સામે લાકડી ઉપાડી, પણ એને ખબર નહોતી કે આ જેતપર ગામના માતાઓ અને બહેનો છે સામે એક સિંહણ, સામે 5-5 હાથ ને ભારી હતા. સાચું ને? એમને ખબર નથી, અંદાજો નહોતો કે આ કયા ગામના માતાઓ અને બહેનો રોડ ઉપર ઉતર્યા છે. એટલે હવે આપણે લાંબી વાત નથી કરવી, પણ મિત્ર તમને સર્વેને હું એટલી વિનંતી કરું છું કે અત્યારના નેતાઓ, અત્યારના આગેવાનો, અત્યારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે મતદારોના મત થકી જીતીને જે આગળ આવે છે ને, સર્વપ્રથમ તો ફરજ એની બને છે કે તમારા બધા વતી એને સરકાર સામે જઈ અને મારા ખેડૂત હેરાન નથી થતો, મારો મતદાર હેરાન નથી થતો, એના માટે શું સંકટનો સમય છે, એના માટે શું તકલીફનો સમય છે, એ માગવા મિત્ર એના માટે એને જવું પડતું હોય છે. અને જ્યારે આ પ્રતિનિધિઓ
ચૂંટાઈને જે સત્તા ઉપર બેઠા હોય એ જ્યારે કામ નથી કરી શકતા ને ત્યારે અમારા ખેડૂને રાત્રે 11 વાગે આ મેદાનની અંદર ભેગું મિત્ર થવું પડતું હોય છે. આ તો એક જે કહેવાય ને કે નંબરિયા પાડવાનું એક ટેલર છે, સમજ્યા ને? પિક્ચર તો અભી બાકી છે. જેમ અમારા મામાએ અને અમારા ભાઈઓએ બધાએ જે કીધું કે જે એકવાર થાંભલો નાખવા આવે તો પછી ખબર પડે. અમારો જે જૂનો ડાયલોગ તો છે જ કે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છે, સમજ્યા કે નહીં? એટલે મિત્રો આ અત્યારે જેતપર ગામનો એકનો પ્રશ્ન નથી, માત્ર જેતપર ગામના 25 ખેડૂતનો પ્રશ્ન નથી. આ માત્ર એક કોંઢ ગામનો પ્રશ્ન નથી, માત્ર કોંઢ ગામના ખેડૂત કે જેતપર ગામના ખેડૂત હેરાન નથી થતા. પણ આવનારા સમયની અંદર જો અદાણીની સામે આપણે બાયો નહીં ચડાવી, આ સરકારને જો એનું જે કરેલું ફળ અને પરિણામ જો આપણે એમને નહીં દેખાડીને તો મિત્ર આપણી ગણતરી માય કાંગલાની અંદર થશે. કારણ કે ખેડૂનો દીકરો છે, ખેડૂનો દીકરો જ્યારે ધરતીની અંદર જો કણનું જો મણ પેદા કરી શકતો હોય ને તો આ જે ખેડૂનો દીકરો છે કે જ્યારે જરૂર પડે ને ત્યારે અંદર નાખેલા ગમે તેટલા ઊંડા મૂળિયા હોય ને તો એક જ ઝાટકે કાઢી નાખવાની તાકાત ધરાવે છે. મિત્ર આ મારો ઈ ખેડૂનો દીકરો છે. એટલે આની અંદર કોઈ એવું નહીં વિચારવાનું કે આજે નહીં તો કાલે આ લોકોની એકતા તોડી નાખશું. આજે જેમ અમારા આ જેતપર ગામના આંગણેથી અમારા યુવાનો, અમારા જે મામાઓ, આની અંદર જે લાગણી અને અત્યારે જે ખેડૂત માટેની જે ભાવના મક્કમ છે ને, આ મક્કમતા મિત્ર આપણે જાળવી રાખવા માટે પાછળથી સાથ અને સહકાર અને સપોર્ટ દેવાનો. દેશું ને બધા? દેશું ને? મિત્ર આ લડાઈ બીજી વખત કહું છું કે આ માત્ર 25 કે જેતપરના ખેડૂત માટેની નથી. આવનારા સમયની અંદર આ વખતે જો આપણો પરચો નહીં દેખાડી શકીને તો હજી આવી આવનારા સમયમાં ભવિષ્યની અંદર જો બીજી લાઈન નીકળતી હશે ને ત્યારે કોઈ માયનો લાલ બોલવા માટે તૈયાર નહીં હોય, ત્યારે કોઈ વ્યક્તિ તમારા માટે બોલવા માટે તૈયાર નહીં. અમારા સૌ તૈયાર થાય, બરાબર? એટલે એકલા વ્યક્તિઓની લડાઈ નથી, આ લડાઈ બધાએ સાથે મળીને લડવાની છે. આ લડાઈની અંદર આગેવાનોએ બધાએ સાથે મળીને લડવાની છે. ઘણા બધા આગેવાનોના અમને ફોન આવે છે, અંદર ખાને બિચારા સાથ સહકાર દેવા માટે તૈયાર છે. અને જેનામાં હવે તાકાત અને ઉર્જા જાગી છે એ લોકો તો હવે ખુલ્લા મેદાનની અંદર પણ આપણે સહકાર દેવા માટે આવ્યા છે. કારણ કે એમને પણ ખબર પડવા માંડી છે કે આ કોઈ એક વ્યક્તિ, એક પક્ષની કે કોઈ જ્ઞાતિ જાતિની લડાઈ નથી. આ લડાઈ જે છે ને તમામ સમાજ 18 વર્ણના જે ખેડૂના દીકરા છે ને, આ ખેડૂના દીકરાના હક માટેની લડાઈ છે. અને આ લડાઈ જે રહી ને એ ખેડૂના કાળજા સમા ખેતરની અંદર જ્યારે આ અદાણી જેવા લોકો થાંભલા ખોરવાનો પ્રયાસ કરે છે તો ખેડૂના કાળજાની અંદર કા લાગે તો ખેડૂનો દીકરો બોલે કે ન બોલે? બોલે કે ન બોલે? અને આપણી જે રેલીની અંદર આજે જુવાનિયા બધાય આસપાસના જે ગામના ખેડૂતોએ જે સાથ સહકાર આપ્યો એ બદલ તમામ ખેડૂતોનો જેતપર ગામના ખેડૂત વતી અને પંકજ રાણસરિયા તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને જ્યારે પણ મિત્ર, જ્યારે પણ જેતપર ગામ અથવા ખેડૂતના દીકરા તરીકે કોઈ પણ વ્યક્તિને જરૂર પડે તો હું અથવા તમે કોઈ પણ વ્યક્તિ કદાચ થોડા ઘણા આગા પાછા હોય પણ જે વ્યક્તિને મેસેજ મળે કે અત્યારે જેતપર ગામનો અથવા તો આસપાસના ગામની અંદરનો કોઈ પણ મારો ખેડૂતનો દીકરો હેરાન થાય છે તો બાવણા ચડાવી અને એક પણ સેકન્ડની રાહ જોયા વિના તાત્કાલિક ધોરણે માતાઓ, બહેનો, ભાઈઓ, યુવાનો મોટી સંખ્યાની અંદર પહોંચાય એટલા પહોંચવાના પ્રયાસો કરવાના. તો જ એ લોકોને પરિણામની ખબર પડશે. અને અત્યારે કદાચ ગરમીનું વાતાવરણ હોય, આ જે મેહુલભાઈ જ્યારે છેલ્લી વખતે આપણે બંધ કરાવવા માટે ગયા, આપ સર્વે સાથે હતા અને 42-45 ડિગ્રીના ટેમ્પરેચરની અંદર આપણે એને ડામરના રોડ ઉપર બેહાર્યા ત્યારે એને ખબર પડી કે આ ખેડૂતનો દીકરો કેવી ગરમીની અંદર ખેતી કરતો હોય છે. ખાલી વાત કરવા માટે બેહાર્યા હતા, 5 મિનિટની અંદર 10 વખત ઊંચા નીચું એક કોઠાવું પડ્યું. સમજ્યા ને? એટલે હું એને વળી પૂછતો હતો કે આને ડામ દેવાય છે હો મેહુલભાઈ, ફટાફટ આને ઉભો કરો નકર આ ઘરે વયો જશે, આપણું હા ભરવા નહીં રોકાય. એટલે મિત્ર લાંબી ચર્ચા નથી કરવી, પણ છેલ્લે ખાલી જય જવાનના નારા સાથે હું મારી વાણીને વિરામ આપું છું. લાંબી ચર્ચાનો કોઈ વિષય નથી ને જ્યાં સુધી આપણી આજે છાવણી ચાલુ રહે ત્યાં સુધી શક્ય રહેશે ત્યાં સુધી અમારી પણ હાજરી હશે. તમામ
આગેવાનોને, ખેડૂત મિત્રને, આસપાસના જે કંઈ પણ ગામના આગેવાનો છે એમને બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે સાથ સહકાર સહયોગ દેવા માટે. આ યુવાન મિત્રનું મનોબળ ન તૂટે, મારા ખેડૂતનું મનોબળ ન તૂટે, એટલા માટે થઈને મિત્ર બે હાથ જોડીને પંકજ રાણસરિયા વિનંતી કરે છે કે આ સાથ સહકાર સહયોગની અંદર સર્વે વ્યક્તિઓ સાથે મળી અને આ લડાઈ ઈસપાર ઉસપારની આપણે બધા ભેગા થઈને લડીશું. બોલો જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન. ખેડૂત એકતા, ખેડૂત એકતા, ખેડૂત એકતા. વાહ પંકજભાઈ વાહ. રાશીપર ગામથી આવેલા યુવાનો અને વડીલો પધાર્યા છે, તો એમનું હું ગામ વતી હાર્દિક સ્વાગત કરું છું. હવે અમારે જે અમૃતિયા ટૂંકમાં બે શબ્દ કહે છે, ટૂંકમાં હાવ ટૂંકમાં. જય જવાન. આમાં કઈ દમ જ નથી. ઠેઠ હોય અડાડી પાસે પહોંચાય એવું રીતે બોલો. જય જવાન. જય કિસાન. મારે જાજુ નથી કેવું, પણ એક વાત અડાડીને હું જરૂર કહીશ. તમે ભારેથી જે દંડાવાળા લાવો છો, તમને ખબર નથી એના કરતા મોટા તો અમારા ઓજારો છે. અમે જો અમારા ઓજારો લઈને નીકળશીને તો તમારે બસ પકડવાનો વેત નહીં રહે. જે બસમાં તમે ભરીને આવો છો ને એ બસ પકડવાનો તમારે વેત નહીં રહે. અને હું અહીંયા જેતપુર ગામથી સાધુ સંતો બ્રાહ્મણોને કહેવા માંગુ છું, તમે ભગવાન શ્રી રામની પૂજા કરો છો, તમે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો છો, પણ આજે આ જગતનો તાત મુંજાળો છે. ક્યારે આવશો તમે એની વારે? આવો તમે સાધુ સંતો બ્રાહ્મણો બધા અમારી સાથે આવો. આ જગતનો તાત મુંજાય છે, એને થોડુંક સારું કરવા આવો. બસ મારી વાણીને વિરામ આપું છું. જય જવાન, જય કિસાન. વાહ જાકણિયા સાહેબ વાહ. હવે હું તેજાબી વાણી નિલેશભાઈ એરવાડિયાને હું વિનંતી કરીશ કે ટૂંકમાં હો નિલેશભાઈ, આપણે લાંબુ નથી કરવાનું, ટૂંક અને ટચમાં. એનું ટૂંકું ઘણું હોય. જય સરદાર. જય સરદાર. આવું ધીમું ધીમું બોલો હાલે. ફાઇટિંગ કરવા નીકળાય. જય સરદાર. જય સરદાર. જય જવાન. જય કિસાન. જય જવાન. જય કિસાન. ઇન્કલાબ. જિંદાબાદ. ઇન્કલાબ. જિંદાબાદ. ઇન્કલાબ. જિંદાબાદ. 10 દિવસથી તન મન અને ધન થી લડી રહેલી જેતપર ગામની પાવરફુલ પટલાણીઓને નિલેશ શેરવડિયાના દિલથી વંદન. કણમાંથી મણ કરતો જગતનો તાત વિચારો અને લાચાર ડબલ એન્જિનની સરકારમાં કોઈ કે ડબલ ગણી આવક થઈ જાય, કોઈ કે 4 ગણી આવક થઈ જાય, કોઈ કે 8 ગણી આવક થઈ જાય. અરે લુચી રાનના અહીંયા આવીને જોવો તો ખબર પડે. અહીંયા બેઠા એમાંથી એકે હપ્તા વગરનો નથી, એકે શીશી વગરનો નથી, ને એકે લોન વગરનો નથી. જો 4 ગણી 8 ગણી આવક થઈ ગઈ હોય તો પાથેરામાં હેલિકોપ્ટર અમે હપ્તેથી લઈ એમ છે. લાખો રૂપિયાની વીઘાની જમીનનો ભાવ થઈ ગયો. ત્યાં અહીંયા બેઠા બેઠા ગાંગલી ઘાચરના ગગા ઈ એમ કે અમે કરી દીધો, મોરબીનો વિકાસ કે અમે કરી દીધો. એટલે અહીંયા હપ્તા ભરવાનો મેળ નથી થતો અને તમે વણથંભા વિકાસની વાતો કરો.
કાલે આવેદન પત્ર દેવા આપણે સૌ સાથી મિત્રો ગયેલા. બહુ સમજવા જેવી વાત કરું, મારી વાત શોર્ટમાં જ પૂરી કરીશ. આઈપીએસ અને આઈએસ અધિકારી ને આપણે મળેલા, આવેદન પત્ર આપ્યું, એની પાસે રજૂઆત કરી. ભારત સરકારના આઈપીએસ અને આઈએસ અધિકારી એમ કે છે કે આ રાષ્ટ્રનો વિકાસ થાય છે, એ વિકાસમાં કોઈ અવરોધ કરશે તો કાયદાનું કામ કરશે. આ અદાણીની લાઈન ન થાય અને એ રાષ્ટ્રનો વિકાસ કે છે. બહુ સમજવા જેવી વાત છે. મોદીના માસ્યાભાઈ અદાણીની લાઈન ન ખાય એને રાષ્ટ્રનો જો વિકાસ કહેતા હોય, અમારી છાતી ઉપર વળતરનું ચૂકવણું કર્યા વગર જો થાંભલા ખોળવા હોય તો તમારી માના પેટે 7 વખત જન્મ લેવો પડે. જન્મ તમને એમ કે અમે પોલીસના બળજબરીએ વેચાતી લાવેલા ફાઉન્ડરિયા ગુજરાત પોલીસને 11 થી 5 જેમ પ્રોટેક્શન માટે ફંટરિયા અને લુખા મળે એવી રીતે પૈસા ભરી અને ગુજરાત સરકાર પાસેથી આ લુખો અદાણી, રેકોર્ડિંગ હકીકત કરજો, આ લુખો અદાણી પૈસા ભરી અને પોલીસ ભાડે પોલીસ લઈ અને મારા ગરીબ ખેડૂતોને પોલીસ ખાખી લુગડાથી બીવરાવી. આપણી બેનું દીકરીઓ આપણા ખેતરમાં જાય તો હાથ બારને આઠો માગે, આધાર કાર્ડ માગે. તમે એકવાર મારા દીકરા મારા થાંભલા ઉભા કરલો, એમાં ઇલેક્ટ્રિકના તાર તો નાખવા જોઈશે ને. તાર વગર તો તમે પાવર ક્યાંથી પાસ કરવાના હો? પોલીસના બારે તમે થાંભલા ઉભા કરી લેશો, અમને બીવરાવી એકશો, ડરાવી એકશો, ધમકાવી એકશો, ડિટેન કરશો, પોલીસ સ્ટેશન લઈ જઈશો. મારી તો નહીં નાખો ને. તમે થાંભલા ઉભા કરી લ્યો, એકવાર તાર નાખી દ્યો, પણ જો એમાંથી પાવર પાસ કરવા દે ને તો આ પટલાણીઓનું ધાવણ લાગે, ધાવણ. 36 રૂપિયા કિલો જો ભંગારીઓને વેચી લો દે તો ખેડૂતના દીકરા નો કહેવાય, દીકરા. ઘણા બધા વક્તા છે આપણે, ઘણા બધા સાંભળવાય છે. ખૂબ આજુબાજુના ગામડાવાળા મિત્રોએ, તમામ પાર્ટીઓના આગેવાનોએ, નવા બનતા નેતાઓએ અને યુવાનોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે. કોઈએ પોતાની પાર્ટીનો પ્રચાર નથી કર્યો. દરેક મિત્રો ખેડૂતના દીકરા બનીને આવ્યા છે. જેમ આવ્યા હતા અને ખેડૂતના દીકરા તરીકે સાથ સહકાર આપ્યો છે, એવી જ રીતે કાલ સવારથી શ્રી ગણેશ કરીએ છીએ. જો આ ડબલ એન્જિનની સરકારને ગાંધી ચિંતા માર્ગની મજા ન આવતી હોય આ ડબલ એન્જિનની સરકારને જો ગાંધીગીરી, અહિંસાવાદી આ છાવણી નાખી ભૂખ્યા પેટે બેહી અને ઈ જો એને મજા ન આવતી હોય તો ભારત જયારે આઝાદ થયું ને ત્યારે 562 રજવાડાનું એકત્રીકરણ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. એમાં 2-3 નોટું માનતી નહોતી. હૈદરાબાદ નું નિજામ નહોતું માનતું, આ જુનાગઢ નું નવાબ નહોતું માનતું, અને છેલ્લે સરદાર વલ્લભભાઈ પટેલે લાલચ બતાવી હતી ને તે ત્યાં મિયાદાદ નો બાપ લુગડા ભરવાઈ નહોતો રહ્યો. અરે ભલા મને કણમાંથી મને પેદા કરનાર કણબી છીએ, સરદારના વંશજો છીએ. તમને પ્રેમથી ગાંધીગીરી નો મજા આવતી હોય ને તો 15 તારીખ પછી સરદારગીરી ચાલુ થશે. તમે સહન નહીં કરી શકો. આજે 10 દિવસથી લડીએ છીએ, એનું આજે ઇનામ આપ્યું સરકારે. પંકજભાઈ રાણસરિયાને આજ સવારે સરસ મજાનું નોટિસ આપી. અરે
અરે નોટિસ તું રાજદ્રોહ થી મોટા કેસ કરી લે. ખૂબ બધા મિત્રોએ સાથ સહકાર આપ્યો છે. 15 તારીખ સુધી આ છાવણી પ્રતિક ઉપવાસથી આપણે ચાલુ રાખવાના છીએ. 15 તારીખ પછી જે કંઈ ગામના મિત્રો કમિટી જે કંઈ નિર્ણય લે એ મુજબ આપણે આગળ વધશું. ખૂબ સાથ સહકાર આપ્યો છે. આવી જ રીતે સૌ સંગઠિત થઈને ખભે ખભો મિલાવીને લડશું તો જ આને સિદ્ધિના કરી શકશું. મારી વાત પૂરી કરું છું. ઇન્કલાબ જિંદાબાદ આમાંથી સવી જણા હાથ ઊંચો કર્યો. જેને લડવું હોય એક વખત છેલ્લો નારો બોલી નાખો હરખી રીતે કચકચાવી. જય સરદાર, જય સરદાર જય સરદાર. જય સરદાર આભાર, ધન્યવાદ. હવે મારા મામા સૈકા કોઈના બાપમાં હાથમાં ન રહ્યો. ચાલ આવે એમાં પૈસો ટકો ખરો પણ જ્ઞાન દફતર નથી આ હે. હવે બધાય થાંભલા વાળાને બધાને કહી દીધું જેને જે આવવું હોય અને યમરાજ ને આવવું હોય તો છૂટ. હવે પાડો ઈ આ બોલા હું આપીશ. હવે છૂટ. અને કોઈ મારે કોઈની દુશ્મની નથી ઘરમાં કોઈ કુટુંબમાં કીએ. હવે મારે મારા બાપને ગામમાં બલિદાન દેવું અને આયા રાખીશ. આવું હોય તો બાપને હા આયા રાખીશ. આવે આવે ના ના આમે રાખવાની બધું અને આમે કરવાનું ને આમે કરવાનું એમાં કોઈ બાપ નથી. અને હવે આપણે દાંતેડા હે લે હા વાગવા જવું હે વાગવા. બરોબર હા વાહ રાકેશભાઈ વાહ. જો મને જુસ્સો યુવાનોને ખેડૂતના દીકરાઓને પૂરી રહ્યા છે. બગથડા, જાજાસર, ઘાટીલા પહેલાથી મહેમાનો પધાર્યા છે એનો હું શબ્દોથી ખેડૂત વતી આમ ગામ વતી હાર્દિક સ્વાગત કરું છું. ઘણો બધો સમય થઈ ગયો છે. હવે હું મનોજભાઈ પનારાને વિનંતી કરું આવો પધારો મનોજભાઈ. દોસ્તો ખૂબ નારેબાજી થઈ, ખૂબ જુસ્સાભેર ભાષણો થયા. મારા ભાગે લગભગ કાંઈ બોલવા જેવું રહેવા નથી દીધું, પરંતુ બધા એકવાર જય ઘોષ કરશું. ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ જય જવાન જય કિસાન જય જવાન. જય કિસાન દોસ્તો ખૂબ સમય થયો છે છતાં પણ મારે તમને એક આવા જ સત્યાગ્રહની 98 વર્ષ એટલે કે 100 વર્ષ પૂર્વે લઈ જવા છે. દોસ્તો દુનિયાના ઇતિહાસમાં હંમેશાને માટે સરકારો ઝૂકી છે, નયમી છે અને ભો ભેગી થઈ છે. દુનિયા આખીનો તમે ઇતિહાસ વાંચી લો, તમે દુનિયા આખીની ક્રાંતિને વાંચી લો, દુનિયા આખાના આંદોલનને વાંચી લો. હંમેશાને માટે શાસન, સરકાર અને નેતાઓને ઝૂકવું પડ્યું છે. પ્રજા હંમેશા સાચી હોય છે અને જે પ્રજા સાચી હોય એને હંમેશા વિજય નિશ્ચિત હોય છે. મિત્રો મારે તમને બે જ વાત કરવી છે ટૂંકમાં. 1928 ની અંદર આવા જ ખેડૂતો બારડોલીની અંદર ભેગા થાય છે. આવી જ તાનાશાહી સરકાર ગોરાઓની આજે કાળાઓની છે. એ ગોરાઓની સરકાર અંગ્રેજ સરકારે ખેડૂતો ઉપર બારડોલીના તાલુકાના ખેડૂતો ઉપર 22% ટેક્સ વધારો કર્યો. અને એવા સમય એવા જાબાદ જેતપર જેવા ગામના ખેડૂતોએ એ વખતે બારડોલીના ખેડૂતોએ આવી માતા બહેનો અહીંયા બેઠી છે એવી બારડોલીની માતા બહેનોએ એક સત્યાગ્રહ કર્યો, એક આંદોલન કર્યું અંગ્રેજ સરકારની સામે. ભલામણા વિજય તો આપણો નિશ્ચિત છે, માત્ર સમયની રાહ જોવાની છે કારુભાઈ, ખાલી સમયની રાહ જોવાની છે. અંગ્રેજોને જો આ ખેડૂતો ઝુકાવી શકતા હોય તો આ ચૂંટાયેલા લોકોની શું તાકાત છે મિત્રો? આ તો આપણે એને મોકલા છે, આપણી સરકાર છે.
લોકશાહીની સરકાર છે, ઝૂકેલી છે મિત્રો. તમારું ખાલી ટેમ્પરેચર માપે છે કે તમે ક્યાં સુધી લડી શકો છો. બારડોલીની અંદર 1928 ની અંદર એક સત્યાગ્રહ થાય. સરદાર પટેલ એનું નેતૃત્વ કરે છે. આવું જેતપર જેવું ગામ, એવા બારડોલીના ગામની અંદર સરદાર પટેલ આ સત્યાગ્રહનો પાયો નાખે છે. મિત્રો મારે તમને 2-3 વાત કરવી છે, એટલા માટે 100 વર્ષ જૂની વાતમાં લઈ જાઉં છું. એ સમયે અંગ્રેજો ખેડૂતોની ભેંસો લઈ જાય છે. એ સમયે અંગ્રેજોની ખેતી આપણે વાવતા હોય છે, માલિકો નહોતા એટલે ખાલસાઓ કરાવે છે. ભેંસો લઈ જાય છે, ગાયો લઈ જાય છે, જમીનો ખાલસા કરાવે છે, જેલમાં પૂરે છે. અનેક પ્રકારની યાતના પીડાઓ આજે જેમ સરકાર આપે છે, એવી જ સરકાર એ સમયે પણ ખેડૂતોને યાતના કરતી હતી, મહિલાઓ પર અત્યાચાર કરતી હતી અને આમ દામ સામદન ભેદની રાજનીતિ અપનાવી. અને આજે પણ જે સરકાર હિન્દુ મુસલમાન કરે છે, એ જ રીતે 1928 ના સત્યાગ્રહની અંદર બારડોલીમાં મુસ્લિમ થાનેદારોને મોકલી અને હિન્દુ વર્સિસ મુસ્લિમ કરાવવાના પણ પ્રયત્નો, ભાગલા પાડોને રાજ કરોની નીતિ અને ખેડૂતોને દબાવવાની નીતિ આજથી 100 વર્ષ પહેલા આ અંગ્રેજો કરી ચૂક્યા છે. એ જ નીતિ આજે આ કાળા અંગ્રેજો ગાંધીનગરમાં બેઠા કરે છે મિત્રો. પરંતુ ગભરાવાની જરૂર નથી મિત્રો. કોઈએ કીધું, હું આ વ્યાજખોરીની તમે વાત કરી ને, હું હંમેશા ગામડાના ખેડૂતોને કહું છું કે કોઈ લુખ્ખો લપંગો તમારી જમીન લખાવી લે તો એનું પોટલું વાળી થોડો એની ઘરે લઈ જવાનો છે. જમીન તો અહીંયા જ રહેવાની છે ને. શેઠે ચડે તો ધાર્યું મારી નાખજો. કહીએ છીએ જાહેરમાં. એમ જમીન અહીંયા રહેવાની છે, થાંભલા અહીંયા રહેવાના છે, વાયર અહીંયા નાખવાના છે. ક્યાં લઈ જવાના છે? અને રોજ 24 કલાક રખોપું કરવાના છે થાંભલે. રખોપું તો આપણે કરવાનું છે ને મિત્રો. એટલે કોઈના બાપથી બીવાની જરૂર નથી મિત્રો. મારે તમને એ વાત કરવી છે કે સત્યની લડાઈ હંમેશા જીતતી હોય છે. નિલેશભાઈ ને તમે બધાને જેતપરના યુવા મિત્રોના એ તમામ સાથી મિત્રો સાક્ષી છો કે જે લોકો એમ કહેતા હતા કે પાટીદારોને અનામત ન મળે, એની છાતી ઉપર પગ દઈને 10% અનામત આ પાટીદાર સમાજ લાવ્યો છે. અને 4.5 વર્ષ લઈ જતા. કેટલા? હજી તો આપણે 15 દી થયા છે. ભલા માણા આપણે 5-5 વર્ષ લડવાની કેપેસિટી ધરાવી છે. અને આ સરકારને ખબર નથી કેવા કેવા કાર્યક્રમો આપી શકી એમ છે, કેવી કેવી વિચિત્ર લડાઈ લડી શકી એમ છે, અને કેવા કેવા આયોજનો કરી શકી એમ છે મિત્રો. ખેડૂતોની કોઠા સુધીને સરકારને ખબર નથી. મારે તમને એ કેવું છે મિત્રો કે મહાભારતના યુદ્ધની અંદર તમે પ્રેક્ટિકલી જોવો તો કોઈ રીતે પાંડવો જીતે જ નહીં. સામે આવડી મોટી સેના, આવડા મોટા યોદ્ધાઓ, આવડું મોટું રાજ, આમ છતાં પણ પાંડવો જીતે છે. શું કામ? એટલા માટે કે એની વાત સાચી હતી અને ઈચ્છા શક્તિ પ્રબળ હતી. જ્યારે જ્યારે મિત્રો ધર્મ યુદ્ધો થાય છે, એ રામાયણનું રામ અને રાવણનું હોય કે મહાભારતમાં પાંડવ અને કૃષ્ણ, પાંડવો અને અર્જુન અને કૌરવોનું હોય, જ્યારે જ્યારે યુદ્ધો થાય છે ત્યારે હંમેશા કોણ જીતે ખબર છે? જેની સત્ય વાત હોય અને તેની ઈચ્છા શક્તિ પ્રબળ હોય એનો વિજય થાય છે મિત્રો. બાકી હું જાહેરમાં કહું, આજે પણ લંકાની અંદર રાવણ હોત, જો એને સીતાનો ચારો ન કર્યો હોત તો, સીતાજીનું અપહરણ કરીને રાવણ હરાણો, એમાં મારી માતા બહેનોનું અત્યાચાર કરી, દમન કરી, લાકડીઓ મારી અને આ સરકારે પોતાનો સત્યાનાશ નિશ્ચિત કર્યો છે મિત્રો. બાકી મિત્રો મહાભારતની અંદર પાંડવો કોઈથી જીતી જ ના શકે, પરંતુ એની પડખે સત્ય હતું ને ઈચ્છા શક્તિ મજબૂત હતી. હું તમને અહીંથી આગેવાનોને, ગામના વડીલોને અને ખેડૂતોને કહેવા માંગુ છું કે આપણી વાત સાચી છે. વળતર સરકારે જખ મારીને આપવું પડે મિત્રો. અને આપણી જમીન છે, એ જમીનને અહીંયા જયારે આપણે ખેડૂત તરીકે આવ્યા ને રાજાશાહીમાં, ત્યારે આમાં જંગલો હતા, બાવળો હતા, ઢારિયા હતા, ઢોબરા હતા, ખાડા હતા. આ બધું લેવલ કરી, મહેનત કરી અને આપણા બાપ દાદાઓએ આ સમતલ જમીન બનાવી છે આપણા પેટ નડવા માટે, અદાણીના થાંભલા નાખવા માટે નહીં. આપણી મહેનતથી આ જમીનો ઊભી છે. હજારો વર્ષ ત્યાં આપણે અહીંયા પરસેવો પાડી છે, આપણું લોહી સિંચાઈ થયું છે. આપણા ગઈઢાઓની જિંદગી આ જમીનોના ઢેફા ભાંગવામાં વહી ગઈ છે. અને અદાણી કાલ એમ કહી દે, પોલીસના બળે, સરકારી તંત્રના બળે, કાયદાની એક ચબરખી, અને કાયદો અમે નક્કી કરશું મિત્રો. અને જો કાયદો આ પરિપત્રની લડાઈ છે મિત્રો. કેન્દ્ર સરકારનો કાયદો 2012-13 માં બનેલો છે કે જમીનનો ભાવ નક્કી ક્યાં થાય તો કે બજાર કિંમતના 4 ગણો વધારે. પરંતુ ગુજરાતની સરકારને ખબર છે
કે આ તો બટન અમારું દબાવે છે. અને એક ધારા બટનનું પરિણામ આજે સિરામિક ઉદ્યોગ ભોગવે છે, ખેડૂતો ભોગવે છે, વિદ્યાર્થીઓ ભોગવે છે. આપણે બધા જ આ એક ધારા બટનનું પરિણામ ભોગવીએ છીએ મિત્રો. અને મિત્રો હું કહેવા માંગુ છું તમને કે આ લડાઈ બહુ લાંબી ચાલવાની છે અને આ લડાઈની અંદર આપણો વિજય પણ નિશ્ચિત છે મિત્રો. આવતા દિવસોની અંદર અનેક પ્રકારના સામ દામ દંડ ભેદની નીતિઓ આવશે. તમારા આગેવાનોને ફોડવાની કોશિશ કરશે, ઘણા બધાને લાલચ આપશે, લોભ આપશે, ઘણી બધી વાતો આવશે. પણ ખેડૂતોએ કોઈની વાતમાં આવવાનું નથી. એક જ માંગ કે અમારી જે નક્કી કરેલો ભાવ થાંભલો નાખો એનો વાંધો નથી. અને હું તમને મિત્રો મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ ખેડૂતોએ ડેમ બન્યા, રાજી રાજી ખેતી આપી દીધી, જમીન આપી દીધી. કેટલાય મારા ગામમાં ડેમ બન્યો કોયલીમાં 20 ખેડૂતો ખાતા વગરના થઈ ગયા, જમીન વગરના થઈ ગયા. પણ એ રાજી હતા કે મારા ગામના બીજા ખેડૂતોને તો પાણી મળશે ને અને મારી જમીન ઉગડશે ત્યારે હું ખેતી કરીશ. કેનાલો નીકળતી હતી ખેતરની વચ્ચોવચ, જેમ શરીર કાપે એમ ખેતરો કપાતા હતા. ખેડૂતોએ રાજી રાજી ખેતી આપી દીધી, જમીન આપી દીધી. ક્યાંય તમે સાંભળ્યું છે કે ડેમ સામે આંદોલન થયું હોય, કેનાલ સામે આંદોલન થયું હોય? કેમ? ખેડૂતનો દીકરો સમજે છે કે પાણી વગર જીવન નથી, ખેતી નથી. રાજી રાજી અમે આપીએ છીએ. પરંતુ તમારા નક્કી કરેલા 5 ઉદ્યોગપતિઓને દુનિયામાં નંબર 1 પૈસાદાર બનાવવા માટે તમે અમારું શોષણ કરો, અમારી જમીનોનો કબજો કરો, અમને બરબાદ કરો, એ હરગીઝ ચલાવી લેવામાં નહીં આવે મિત્રો. અને મિત્રો વધુમાં વધુ થશે શું? તો સરકાર ગાંધીનગરથી આદેશ કરશે કે ગોળીબાર કરો. એથી વધારે શું થશે? અને એ ગોળીબારમાં પેલી ગોળી ખાવા અમે લોકો તૈયાર છીએ. બાકી નક્કી કરો કે થાંભલો નહીં નાખવા દે. અને નહીતર પછી જે એમની વાત છે એ માની લો. 2 માંથી એક નક્કી કરવું પડશે. કા લડવું છે, અને લડવું છે તો મરવું છે મિત્રો. બાકી માઈ કાંગલા વેરા નહીં કરતા, નહીતર ઇતિહાસમાં તમને કોઈ માફ નહીં કરે અને આપણી પર કાળી ટીલી લાગી જશે મિત્રો. કોઈ રાજકારણ રમતા નહીં, કહી દો તું. અને રાજકારણ રમવું એને ભલે રમે, પણ પ્રજા જેની સાથે હોય ને એનો જ વિજય નિશ્ચિત હોય છે મિત્રો. અને એકલ દોકલની બહુ વાતો સાંભળવી નહીં. અરે ભાઈ, લોકશાહી દેશમાં જે રાજકારણ આવે, નેતા આવે, પક્ષ આવે, બધું આવે, આવ્યા રાખવાનું. આપણો નિશ્ચય હોવો જોઈએ નક્કી, આપણી વાત નક્કી હોવી જોઈએ કે અમારે આટલું વળતર લેવું છે. આ વળતર વગર અમારી બાંધછોડ વાત થશે નહીં. અને બીજું, અહીંયા જેટલા ઉભા છે ને એમાં કદાચ 50 જણાને થાંભલા માંડ આવતા હશે. બાકી આ 5000 માણસ તમારી પડખે છે. ભલામણા મોરા ન પડતા. વધુમાં વધુ શું થઈ છે? કા હારી જઈશું તો 1 રૂપિયા વગર આપણે થાંભલો નાખવા દેવો છે. વધીને શું થાય ભાઈ? હારી જશું. આ તંત્રને નહીં જીતી શકીએ. પોલીસનો દુરુપયોગ કરશે. તાનાશાહી સરકાર છે, ડબલ એન્જિનની સરકાર કહે છે ને, તાનાશાહી સરકાર છે. વધુમાં વધુ શું કરશે? બળજબરીથી થાંભલો નાખી જશે ને તો એમ તો કહીશું કે અમે ખોલ નહોતી દીધી પણ પાછા નહોતા આવ્યા. અને હંમેશા માટે મિત્રો જે લડ્યા છે એના ઇતિહાસ છે. આજે ગામે ગામ મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ છે, ગામે ગામ એમના હોલ છે, એમના મંદિરો છે, એમના ચોક છે. શિવાજી મહારાજને તમે જાઓ જોવો તો ગમે એક પણ ગામ એવું નહીં મળે કે શિવાજી મહારાજનું સ્ટેચ્યુ ન હોય, એના નામનો રોડ ન હોય, કે એના નામનો ચોક ન હોય. કેમ ભાઈ? એ મોટા શહેનશાહ નહોતા, એ રાજા નહોતા, એની હુકુમત નહોતી. આવડા રાજ્યો હતા. અને ક્યારેક મહારાણા પ્રતાપનું તો રાજ્ય પણ હાથમાં નહોતું રહેતું, જંગલોમાં ફરતા હતા. છતાં પણ જેને લડાઈ કરી છે ને એના ઇતિહાસમાં પાનામાં નામ લખાણા છે. બાકી તો નામ તો રાજા માનસિંહ નું હોવું જોઈએ, કારણ કે એ અકબરના સેનાપતિ હતા. અડધું દિલ્હીનું શાસન એના ઉપર હતું, દેશ ઉપર, અને એના સેનાપતિનું નામ હોવું જોઈએ ઇતિહાસમાં. છતાં પણ મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, ભગતસિંહ, આના નામ ઇતિહાસમાં શું કામ છે? કે તાનાશાહી સામે લડ્યા છે, સત્તાને પડકાર ફેંક્યા છે, સત્ય અને અસત્યની લડાઈ લડ્યા છે, ધર્મ અને અધર્મની લડાઈ લડ્યા છે. અને હંમેશા ઇતિહાસમાં એવા જ લોકોના નામ રહ્યા છે જે લડ્યા છે મિત્રો. આ લડાઈ સત્ય અને અસત્યની છે. આ તાનાશાહી સરકારની સામે ખેડૂતની છે, આ જગતના તાતની છે. હું તમને ચેલેન્જ સાથે કહું છું કે જે 5-25 લોકો આ નિર્ણય કરવા વાળા છે ને, અદાણીથી લઈને સરકારના સચિવોથી લઈને નેતાઓ, એના બધાના પેન્ટ ઢીલા થઈ ગયા છે તમારી તાકાતથી. વાત માત્ર એટલી જ છે
વાત માત્ર એટલી છે કે તમારામાં ભાગ પાડી દે તો એ સફળ થઈ જશે. અને આપણે એકતા રાખશું આમ કચકચાવી તો કોઈની તાકાત નથી કે તમને ઝુકાવી શકે. મિત્રો, મેં શરૂઆત 1928 થી બારડોલીના સત્યાગ્રહથી કરી હતી અને વચ્ચે મહાભારતની વાત કરી. વાત પૂરી કરું છું. મહાભારતમાં પાંડવોની જીત થાય છે. મેં કીધું એમ સત્ય એની સાથે હતું અને મજબૂત ઈચ્છા શક્તિ હતી કે આ યુદ્ધ જીતવું છે. એમાં આપણી મેહુલની અને ખેડૂતોની આજુબાજુના જિલ્લાની આ લડાઈ જેતપરની નથી આવે કાળુ કાકા, આખા જિલ્લાની છે અને ઈચ્છા શક્તિ ખેડૂતોની મજબૂત છે. આ યુદ્ધ જીતવાના છે, જીતવાના છે અને જીતવાના છે. અને 1928 નો સત્યાગ્રહ એ સરદાર વલ્લભભાઈ પટેલ બારડોલીના ખેડૂતોના સહયોગથી જીતાતા. ખેડૂતોનો 22% જે ટેક્સ હતો એ 5% સરકારને કરવો પડ્યો તો ભેંસું પાછી આપવી પડી. જેમની નોકરી છીનવી લીધી હતી એ નોકરી છીનવી હતી પાછી આપવી પડી. ખેડૂતોની જમીન છીનવી હતી એ પાછી આપવી પડી. બધા જ પ્રકારનું સમાધાન આ સરકારે 1928 માં પણ કર્યું હતું અને 2019 માં પણ નિલેશભાઈ કર્યું. આપણે બધાના કેસ પાછા લીધા. 32 કેસ મહિનામાં 30 દી હોય ને 32 દીની તારીખ હોય. આમ છતાં પણ ઝુઈકા નહોતા ઈ મહિલા છે અને ઈ મહિલા તમારા ભેગા આવ્યા છે. ભલા મારા હું કામ દિયો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત માતા. હાલો, મને યાદ આવ્યું તમને એમ કે અમે મોરબી છે કે આ સરકાર અમને કમાવા નથી દીધો. ખાણું ગઈ બધુંય ગયું છે. અહીંયા કમાતો ને એવું અહીંયા નથી કમાવા દીધું. ટેક્સ ફેંકો ને ઓલું ફેંકું ને આ ફેંકું ને હવે ઠોકો અને મારા બાપ યુ બેન માન. હવે તો કોઈના બાપની તાકાત. કારું કાકા, આપણા છોકરાઓની ડિમાન્ડ ફિક્સ છે, એના મુદ્દા ફિક્સ છે. બધી પાર્ટીને રાજકારણ કરવા માટે આવું કરીએ છે. બધી પાર્ટી રાજકારણ કરવા માટે આવે. મુદ્દા ફિક્સ છે, મુદ્દા ફિક્સ છે. એ જ મુદ્દા ઉપર લડત લડવાની છે. એ જ ડિમાન્ડ છે. ડિમાન્ડ ચેન્જ નહીં કરે. જે મુદ્દા હે ઈ લડવાની. ચૂંટણી કોઈને અમારે લડવાની નથી. આ ઓલો બોલ્યો તો ને ઓલો આંદોલન વખતે કયો હાર્દિક પટેલ બોલ્યો તો ને કે કોઈના બાપના મત નથી જોતા. ક્યાં કરી કયો અને હનુમાનને હમ કઈ કહું ચૂંટણી જીતકી મને લડવી. આંદોલન જ લડવું છે, મારવું છે. બારી ત્યાં જો તમે બધા મને ફૂલ અમારા ઓલા રઘુબાન દઈ દે તો પત્ર લેવું છે. હા, અને સંબંધ જે બગાડે ને ઈ બંધ કરો. બહુ ચીપાઈ ગયું તમારી. હવે નહીં હાલવા દે. પકડી કાઢી ગયો બધું. બોલે હવે અહીંયા એકે છોકરાના મોટા રાજકારણ કરવા જોતા નથી. ખાલી પોતાની ડિમાન્ડ લઈને આવ્યા છે. એ ડિમાન્ડ ઉપર જ રાજકારણ કરવું છે. બધી પાર્ટીના નેતાને આવકારીએ છે. ન્યૂઝ મીડિયા ખાસ નોંધ લેજો. બધા નેતાને ગામમાં આવવાની જરૂર છે અને રાજકારણ કરો પણ ડિમાન્ડ હારે રાજકારણ કરવાની. આમાં રાજકારણ નહીં કાંઈ. વાહ, ખૂબ સરસ. યુવાનોને જે એને ઓલી ડિમાન્ડ હતી એને રજૂ કરી. રંગપર ગામથી, બેલા ગામથી, પીપળી ગામથી અને મોરબી તાલુકાના તમામ ગામમાંથી અહીંયા પધારેલા ખેડૂતો પધાર્યા છે. તેનું ગામ વતી અને ખેડૂત વતી હું હાર્દિક સ્વાગત કરું છું. કોઈ પણ ગામનું નામ રહી જાય તો એવું વિચારતા નહીં કે નામ રહી ગયું, પણ તમામ મોરબી જિલ્લાના તમામ ગામોનું હું હાર્દિક સ્વાગત કરું છું. હવે કોણથી પધારેલા મહેમાનશ્રીને હું વિનંતી કરી ટૂંકું અને ટચ પ્રવચન આપશે. ભારત માતા કી, ભારત માતા કી જય. પેલા જેતપર ગામનો ખૂબ ખૂબ આભાર માની બે તક બોલવાનો આભાર મેનો. બહેનો અને ભાઈઓ બધા લડી છે. દરબાર દીકરા તરીકે ખાતરી આપી જ્યાં લડાઈ લડવાની હોય ત્યાં અમે તમારી સાથે છીએ. મરવું પડે તોય સાથે છીએ. અને અડધી રાતે ફોન કરજો 98 જે પણ ભોગવવું પડે ત્યાં છે. તમારી સાથે છીએ બધી લડાઈમાં. અને જેતપર અને કોઈ જે કહી છે તો અદાણીની બાપની તાકાત નથી થાંભલો નાખી શકશે ક્યાંય. અને વળતરની માંગ નથી. આપણી પેલી માંગ છે આપણી જમીન બચાવવાની. વળતર પૈસા વપરી જાય છે પણ આપણી જમીન બચાવવાની માંગ છે. આપણો હક છે. અમે તમારી લડાઈમાં સાથ સરકાર આપવા ત્યારથી અડધી રાતે યાદ કરજો. જ્યાં જરૂર પડે અમે ત્યાં આવશું. ભારત માતા કી જય. રાજકારણથી સંબંધ નથી રાખવાનો. વાહ 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 કોટી. હવે પંકજભાઈ આપણા સાથે ખૂબ રહ્યા છે, ખૂબ સંઘર્ષ કર્યો છે, પણ પંકજભાઈને તાલુકા પોલીસ સ્ટેશનમાંથી એક નોટિસ આવી, જૂના કેસની નોટિસ આવે, પણ પંકજભાઈને કઈ આ મોરબી જિલ્લાના
તમામ તમે ખેડૂતના દીકરા છો એટલે આ તમામ ખેડૂતના દીકરા કાંઈ પણ તમારે ગમે ત્યારે કાંઈ જરૂર પડે અમારી તો અમે કાળી રાતે તમારા હારે આવવા માટે અમે તૈયાર છીએ. ગમે ત્યારે અમને કહેજો, ખભા મિલાવીને જ અમારે બધા આ ખેડૂતોને આપણે રહેવાનું છે. ગમે ત્યારે અમને હાકલ કરજો, અહીંથી અમારે 2 ગાડી અને આજુબાજુના ગામની કાંઈ પણ જરૂર પડે તો અમને કહેજો, અમે તૈયાર છીએ. હવે હું આપણે કોઈની સાહેબલા નથી કાળુ કાકાની જેમ, પણ આ કેપી ઝાકાસણીયા સાહેબને હું કહીશ કે આ ખેડૂતની સભામાં 2 શબ્દ કહેશે. દસ્તાવેજ કરે પોતે. હલો, આ જેતપુરમાં 4-5 દિવસ વિડિયા મોરબીમાં જોયા અને જે આપણા અમુક આંખમાં હૃદયમાં આહુર આવી જાય એવી વાત હતી. આ એ જ જેતપુર છે કે જ્યાંથી બધાએ યુદ્ધના પ્રારંભ થયા છે. અનામત આંદોલનના અમે પોતે હતા જે તે વખતે, એ પહેલાના થયેલા છે. એટલે જેતપુર જે છે એ જૂનું જેતપુર જે હતું એ જ જેતપુર છે. અને એમાં આપણે જે આ બાયુ અને જે પોલીસ વચ્ચેના ઘર્ષણ જોયા અને જે આ દોડાદોડી થતી હતી, રિયલી દિલમાં દુઃખ થતું હતું, આંખમાં હાવડા આવતા હતા. પણ અમે આનંદ પણ થતો હતો કે આ ઈ જ પટલાણીયું છે અને ઈ જ આ બધા પટેલના આપણા ભત્રીજા છોકરા ભાઈઓ છે કે ઈ જૂનું જેતપુર હતું ઈ જ જેતપુર છે, ઈ તાજું રખાયું છે. અને એ ઉપરવાળાને ખબર પડી પડે કે આ ઈ જ જેતપુર છે. વ્યક્તિ બદલતા હોય, ઉંમર બદલતી હોય, પણ લોહી તો ઈના જ રહેતું હોય છે. બરોબર છે? એટલે એમાં કોઈથી ડરવાની કે બીવાની જરૂર ન હોય. અને ખાસ તો હવે આપણે બધા જુવાન મેહુલના જે જુવાનિયા છે એની બુદ્ધિ જોઈ અને રિયલી આપણે એમ થાય છે કે ના છોકરા છે આપણી પેઢીમાં કે જે ઘણું વર્ક કરે છે, ઘણી મહેનત કરે છે અને બધા નેતા જે આવે છે એ એને પ્રોત્સાહન આપે છે. એટલે બહુ સારી વાત છે. અને ભાઈએ જે વાત કરી છે એજન્ડામાં રહી અને બધાને ખેડૂતની વાત કરવાની છૂટ હોય. આમાં બીજા ગમે એ કહેતા હોય કે રાજકારણ ભરે, રાજકારણની વાત જ નથી, ખેડૂતની વાત છે. અને જે આવે એ બધા વેલકમ હોય, પણ આ મિત્રોના જે એજન્ડા હોય એની સાથે રહીને આપણે કરવાનું હોય. બરોબર છે ને? ડર જે છે એ જેતપુરને તો પેલા હતો જ નહીં, બાકી ખાખીનો ડર કાઢી જ નાખવાનો હોય, એમાં બહુ બીવાનું હોય નહીં. આની કોઈ સજા હોતી નથી. અને 2-5 દી 5-15 દી જવું પડે તો જાય, વકીલો કોર્ટ એના માટે જ છે. એટલે એમાં કઈ બહુ બીવાની જરૂર નથી. જુવાનિયા જે જેતપુરના છે એનું પાણી જોઈને રિયલી આનંદ થાય છે. બહુ મોરબીથી આવી શકતા નથી. હવે મોરબીમાં ગમે ત્યારે ભવિષ્યનો કાર્યક્રમ થાય ને આ લોકો કમિટી મોરબીમાં કઈ કરે તો મોરબીમાં આપણો આટલો ને આટલો વર્ક છે. તો એ મોરબી સિટીમાં પણ જો કમિટી કાંઈ કહે અને ભવિષ્યમાં કલેક્ટર ઓફિસમાં ધરણા કે ગમે જરવાનું થાય તો મોરબી વાળા આપણો જેતપુરનો સમાજ પ્લસમાં આપણો બીજો સમાજ, અને આમાં પટેલની તો વાત નથી, ખેડૂત સમાજની વાત છે. તો બધા રાહ જોઈને જ બેઠા છે, કારણ કે આપણી વાત સાચી છે. બરોબર છે? તો આ સાચી વાતમાં બધા ટેકો આપશે. હજી આટલો વર્ક છે તો એવડો બધો જિલ્લો આખો મોરબીનો મોટો છે, એટલે બધા તૈયાર જ છે. બરોબર છે? આટલું કહીને મારી વાણીને વિરામ આપું. વાહ કાંતિભાઈ, જોશ અને જુસ્સાસ સાથે એને વાત કરી કે તમે અહીંયા છો, અમે મોરબીમાં છીએ, ગમે ત્યારે જરૂર પડે તો મોરબીને અમે તમારા સાથે જ છીએ, એવું કાંતિભાઈ આપણે વાત કરી. હવે કાળુ કાકાને આજે ખેડૂત પ્રત્યે ખૂબ લાગણી છે. ખેડૂત પોતે ખેડૂત દીકરા છે. વાહ કાળુ કાકા, અમને જોશ અને જુબાસ સાથે તમે આજે અમને બધું પીરસ્યું છે નોખું. હવે હું જે આપણો હીરો હે મેહુલભાઈ, 1 વર્ષથી આ લોકો મથી રહ્યા છે. 1 વર્ષથી ઈ હોય, પંચારાભાઈ હોય, એની ટીમ, આ પ્રવીણભાઈ હોય, અમિતભાઈ હોય કે આ ટાવર વાળા તમામ હોય, 1 વર્ષથી આ સંઘર્ષ એની રીતે કરી રહ્યા છે. ગમે ત્યાં જવું હોય, ગાંધીનગર જવું હોય, અહીંયા જવું હોય, ત્યાં જવું હોય, ગમે ત્યાં એને કોઈ પાછી પેની નથી કરી. આના એને કોર્સ કર્યા છે કે ખેતીવાડીમાં શું આવે, અહીંયા હવે 3 નારા લગાવીને મેહુલભાઈને કહીશ કે આવો. ભારત માતા કી જય, જવાન જય જવાન. મેહુલભાઈ અમૃતિયા. અહીંયા ઉપસ્થિત મોરબી જિલ્લાના તમામ ખેડૂતો જેને અમને અઢળક પ્રેમ આપ્યો હોય, અમારા ખંભાથી ખંભા મિલાવીને અમને સાથ સહકાર આપ્યો હોય, એ બદલ હું આભાર વ્યક્ત કરું છું. અને આ ધૂન મંડળી જેને કાર્યક્રમ કર્યો છે આ અમારી સાવણી અંદર, એનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અત્યાર સુધી આપણે બધા આગેવાનોને સાંભળ્યા. હવે આપણે થોડીક, મારો વિષય કાયદાકીય છે એટલે હું થોડી કાયદાકીય વાત કરીશ, જેથી કરીને તમામ ખેડૂતો અહીંયા આવેલા છે, બરોબર, અને ભવિષ્યમાં
થાંભલાની લાઈન આવે અથવા તો જેને અત્યારે છે એને ઈ બાબતે થોડાક એક્ટિવ થાય, જેથી કરીને આપણે એ લડતમાં પણ આપણે સરકાર સામે લડી શકીએ. એટલે મોસ્ટ ઓફ ક્યારે કોઈ પણ પ્રોજેક્ટ આનો આવે ને થાંભલાનો, ત્યારે એક છાપામાં જાહેરાત આવતી હોય. એટલે આ છાપામાં જાહેરાત આવે ને ત્યારે 60 દિવસનો સમય હોય ને, આ ખેડૂતો માટે ગોલ્ડન પીરિયડ કહેવાય. એટલે હું આ તમામ લોકો બેઠા એને ખાસ કહું, જે લોકો છાપા વાંચતા હોય એને ખાસ કહું, આવી કોઈ પણ જાહેરાત આવે એટલે ફોટો પાડો, વ્યવસ્થિત વચાયો અને તરત દરેક ગ્રુપમાં શેર કરો, જેથી કરીને દરેક ખેડૂતો વાંધા ઉઠાવશે તો કંપનીને આપણા ખેતરમાં આવવાની અઢળક તકલીફ પડશે. આપણે ઉઠાવતા નથી ને એટલે પહોંચી જાય હુકમ લઈને કલેક્ટર પાસે. એટલે આ એક અગત્યનો મુદ્દો છે, એટલે એ પણ આપણે જોશું. અને બીજી વાત રહી કે આ ટેલિગ્રાફ ઓથોરિટીએ સૌથી પહેલા જે વળતર આપવાનું હોય ને એનો 10 દી મુજબ હુકમ કરવો પડે, અને કલેક્ટર સાહેબને સત્તા નથી વળતર નક્કી કરવાનું. આ તો બધાય કહેવાય ને કે મન ફાવે એવા પરિપત્ર બનાવી દીધા છે ઉર્જા વિભાગે, એટલે એના હિસાબે આ ખેડૂતો પીલાય છે. બાકી કલેક્ટર સાહેબને કાયદા મુજબ સત્તા જ નથી તમારું વળતર નક્કી કરવાની. ટેલિગ્રાફ ઓથોરિટી એટલે કે જે ટેન્ડર જીતી છે, જે કંપની થાંભલા નાખે છે ને, એને હુકમ કરવો પડે 10 દી મુજબ કે સંપૂર્ણ વળતર જે નુકસાન થાય છે એનું આટલું વળતર, અને આ વળતર સામે તમને વાંધો હોય ને તો 16 હેઠળ તમે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જઈ શકો. એક કંપની ગુજરાતમાં આ 10 દી હેઠળ હુકમ કરતી નથી. કલેક્ટર સાહેબના હુકમ લઈ આવે અને મન ફાવે એમ કામ કરે પોલીસ પ્રોટેક્શન લઈને. એટલે આ ખેડૂતોને દબાવવાની વાત છે. ઈ કલેક્ટર આના પહેલા કઈ કરી ગયો છે, એને વાળો કરો કટાડી પૂરી જવાનો કઈ નથી વાનું એને કાઢી આવો છે. એટલે આપણી માંગ સ્પષ્ટ છે કે કલેક્ટર સાહેબ ટેલિગ્રાફ ઓથોરિટી પ્રમાણે હુકમ કરે તો એ જ કાયદા મુજબ વળતર મળવું જોઈએ, નહીં કે ગુજરાત સરકારના પરિપત્ર પ્રમાણે. અને આ ગુજરાત સરકારના પરિપત્ર તો કહેવાય ને અદાણી ને અંબાણી ને ફાયદો થાય ને, એટલે આ બધા ગુજરાત સરકારના ઉર્જા મંત્રી ને સચિવોની મિલી ભગત થી બનાવેલા છે. સમજાણું? એટલે પરિપત્ર પ્રમાણે નહીં હાલે, અમારે વળતર જોશે કાયદા મુજબ, અને એ પણ સંપૂર્ણ એડવાન્સમાં, અને પછી તમારું જીસીબી અમારા ખેતરમાં કરે, નકર નહીં. અને હું ખેડૂતોને ખાસ એક વિનંતી કરું છું કે જેવી રીતે વાનર સેનાએ રામનો સાથ આપ્યો અને રાવણ રાજ ખત્મ કર્યું, એવી રીતે આ ખેડૂતે એક સાથ થઈને આ મોદી શાસનને ખતમ કરવાનું છે, મોદી રાજને ખતમ કરવાનું છે. એટલે મોદીને ખાસ વિનંતી કે જેટલું જેમ બને એમ જાગી જાય, કેમ કે અહીંયા બધા બેઠેલા તો કઠપુતળી છે. સમજાણું? એક મહિના નહીં, 6 મહિનાથી એમ કે પરિપત્ર વંચાણે હજી પરિપત્ર બહાર આવ્યો નથી. એટલે આ એકેની તાકાત નથી કે અહીંથી પરિપત્ર બહાર પાડીએ કે. એટલે ખાસ મોદી સાહેબને વિનંતી, આ ખેડૂતો જાગી ગયા છે, બરોબર? જો રેલો આવે તે પેલા તમે યોગ્ય આનો પરિપત્ર કરી દો, કાયદા મુજબ વળતર ખેડૂતોને આપી દો, નકર પછી 15 તારીખે ખબર છે ને ટ્રેક્ટર લઈને જવાનું છે ગાંધીનગર. એટલે બધાય ખેડૂતો મોરબી જિલ્લાના તૈયાર રહેજો, અને આપણે તાકાતથી લડવાનું છે, અને અહીંયા જવાનું છે, અને આપણે આપણી માંગણી પૂરી કરવાની છે. અસ્તુ. હવે પંકજભાઈ 2 શબ્દ કહેવા માંગે, પછી એક હજી આપણે વક્તા બાકી હો. બેસો બાપા, અહીંયા રહ્યો બાપા, બેહો. 5 જ મિનિટ હો બાપા, 5 જ મિનિટ. મિત્ર, મારે ખાલી જે આ કેસ બાબતની જે વાત કરી ને એના વિશે ખાલી એક વાક્ય 2 શબ્દ કહેવા છે. કારણ કે એવું આવનારા સમયની અંદર કદાચ આ લડાઈ લડનારા કોઈ પણ વ્યક્તિ ઉપર બનવા કારક ખરું. આજથી 4 દિવસ પહેલા જયારે આપણે આ લડાઈ તાકાતથી લડવાનું 4-5 દિવસ પહેલા ચાલુ કર્યું, ત્યારે એક પોલીસ મિત્ર, જો કે એની અંદર જે આપણો જાણીતો હતો, એને કાનમાં આવીને એવું કીધું કે પંકજભાઈ તમારા ઉપર ફરિયાદ દાખલ કરવાના પ્રયાસો ચાલુ છે. સંદીપભાઈ, સાચું ને? ત્યારથી લઈ અને અત્યાર સુધી મક્કમતાથી, એ જ મનોબળથી, એ જ તાકાતથી સાથ સહકાર આપીને લડાઈ લડ્યા.
એના પરિણામ સ્વરૂપ છેલ્લા 4-5 દિવસથી ગોતવાના પ્રયાસો કરતા હતા કે ગુનો તો દાખલ કરવો જ, પણ કઈક ગુનાહિત કામ તો આપણું હોવું જોઈએ ને, સમજ્યા કે નહીં? કરવા માટે મતતા હતા, કોઈ કામ જડતું નહોતું. એટલે મારી ઉપર જે નોટિસ આપી છે એ કેવી આપી એ તમને ખાલી કહી દઉં. આજથી 7-8 મહિના પહેલા રવાપર કેનાલ રોડ ઉપર એક એક્સિડન્ટનો બનાવ બન્યો. બોરિયાપાટી વિસ્તાર, એ વિસ્તારની અંદર આ બાજુ રહેણાંક વિસ્તાર, સામેના ભાગમાં નિશાળ. અહીંયા વર્ષો જૂનો પંપ બનેલો હતો, વર્ષો જૂનો. પણ આના જે નેતાઓ અમિત શાહ જે આવવાના હતા એ સમયે બમ્પ કાઢી નાખવામાં આવ્યો. ત્યારબાદ બમ્પ બનાવી દેશું એવી વાત કરેલી, તો જે છોકરાઓ રોડ ટપીને જે સ્કૂલે ભણવા માટે નાના નાના ભૂલકાઓ જાતા હતા, એની ચિંતા તો એના માવતરને ને વાલીઓને હોય કે ન હોય? એના ભાગ સ્વરૂપે બોરિયાપાટીના રહેણાંક વિસ્તારના લોકોએ કમિશનર સાહેબને રજૂઆત કરી, અરજી કરી લેખિતની અંદર, અને ઈ કમિશનર સાહેબે આરએનબી ને લેખિતની અંદર જાણ કરી કે આરએનબી ને સૂચન કર્યું કે આ પંપ તમે બનાવી આવજો. સમજજો મિત્ર. ત્યારબાદ આરએનબી ના અધિકારી, એન્જિનિયર અથવા એના કર્મચારીઓ રાત્રિના સમયે 11:30-12 વાગ્યાનો સમય હતો અને એ કેનાલ રોડ ઉપર બમ્પ બનાવવા માટે નીકળ્યા. અને મારે ત્યારે બરોબર ત્યાંથી નીકળવાનું, એટલે મેં ઊભો રહીને પૂછ્યું, અને અમારા 2-3 આગેવાનો ત્યાં ઊભા હતા. એટલે મેં બ્રેક મારીને મેં એને એટલું કીધું કે ભાઈ તમે બમ્પ બનાવો તો એ રીતના બનાવજો, અહીંથી કારખાનેદારોની ગાડીઓ અવારનવાર સતત અવર જવર રોજિંદી થતી હોય તો ગાડીઓ કોઈ ન અડે. કારણ કે તાજો બમ્પ હતો એટલે ઊંચો હતો. એટલે મને કે પંકજભાઈ એની ઉપર રોલર ફેરાવીને હમણાં અમે બેસાડી દેવાના છીએ. તેમ છતાં પણ જે જગ્યાએ બમ્પ બનાવવા માટેની જે જગ્યાનો મારો ફોટો સોશિયલ મીડિયાની અંદર હતો, એ જગ્યા ઉપર તો એક્સિડન્ટનો બનાવ બન્યો જ નથી. જેમ કે બમ્પ આપણે બનાવ્યું હોય જેતપરના પાદરમાં અને એક્સિડન્ટ થયું અણિયારીના પાદરમાં, સમજ્યા કે નહીં? બરાબર. તેમ છતાં આજે ઈ બનાવને 7 થી 8 મહિના થઈ ગયા, કેસ પૂરો થઈ ગયો, કેસ ફાઇલ કરી દીધો પોલીસ ચોપડે એક્સિડન્ટ દેખાડીને. તેમ છતાં જ્યારે 5 દિવસથી આ લડાઈ લડવા માટે અમે મેદાનમાં ઉતર્યા ને, ત્યારે ઈ પરિવારના જે ભાઈને બનાવ બન્યો તો એમના પત્નીને આ તંત્ર કે પોલીસ ભેગું કરી કેસ રીઓપન કરાવ્યો. એની અંદર લેખિતમાં લખાયું કે આ ફોટાની અંદર પંકજભાઈ રાણસરિયા જ્યારે બમ્પ બનતો હતો ત્યારે અહીંયા ઊભા હતા. એનો મતલબ એવો થયો કે આ બમ્પ પંકજભાઈ રાણસરિયાએ બનાવ્યો છે, અને આ બમ્પ પંકજભાઈએ બનાવ્યો એના કારણે મારા ઘરવાળાનું અવસાન થયું છે, એટલે પંકજભાઈ ઉપર હત્યાની કલમ દાખલ થવી જોઈએ. આવું મારા વિરુદ્ધની અંદર નાટક ચાલુ કર્યું. વિચાર કરો. હે? એટલે મિત્ર, આવા પ્રયાસો કદાચ ઈ જે મને આજે નોટિસ આવી, આજે પીઆઈ નો પીએસઆઈ નો સવારમાં ફોન આવ્યો અને મને 5 દિવસની અંદર એનો જવાબ લખવા માટે થઈ અને મને આજે લેખિતની અંદર જાણ કરી છે. ઈ લડાઈ તો તમારા બધાના સાથ સહકાર આપણે લડી લેશું. પણ ખાસ મિત્ર, આ કોઈ યુવાન જે નવા હોય કે જેને બિચારાને આ વસ્તુની ખબર નથી, અમે તો પોલીસની અંદર અટકાયતી પગલા 25 વખત ભરી આવ્યા છે, એટલે અમને આનાથી કઈ બીક લાગતી નથી. બરાબર. એક વધારાની અરજી લખાઈ આવશું, નિવેદન લખાઈ આવશું. પણ કહેવાનો મારો ભાવાર્થ મિત્ર એટલો છે કે જ્યારે પણ કદાચ કોઈ યુવાન મિત્ર ઉપર આવા કરતૂતો કરવાના પ્રયાસો કોઈ તંત્ર દ્વારા કરવામાં આવે ને, ત્યારે મિત્ર આપણે બધા ખભે ખભો મિલાવીને એક સાથે ઉભા રહેશું. સાચું કે ખોટું? સાચું ને? અસ્તુ. આ ભાણો રહ્યું ને, ઓલું સબાનું ઓલું વેચીને જ ખાઈ ગયો લે. વાહ મગનભાઈ વાહ. હવે ઘણો બધો સમય થઈ ગયો છે. હું નિકેતભાઈ પંચારાને કહીશ છોડમાં એક બેન ને એક સાંભળવાના છે, બેજો. હજી એ આભાર વેદિક હશે, એક બેન ને સાંભળવાના છે, બેજો. નિકેતભાઈ પંચારા 2 શબ્દ કહેશે. ખૂબ મહેનત કરી છે મેહુલભાઈ, અરે એને ખૂબ મહેનત કરી છે. નિકેતભાઈ 2 શબ્દ કહેશે. ના ના, બધા જે હોય એ બાકી જે ખાઈ આપણે આજ કરવાનું. જય જવાન જય કિસાન. કહેવાનું તો કઈ બાકી નથી રહ્યું. 15 તારીખની રેલી ખાસ ધ્યાન રાખજો બધાય. આયા બેઠેલા બધા ખેડૂત ભાઈઓ, આપણો હક લેવા જવાનું કોઈ ચૂકતા નહીં. 15 તારીખ આપણા માટે સોનેરી અવસર છે. તો આમાંથી કેટલા આવવાના પેલા હાથ ઊંચો કરીને મને જણાવો. પાકવો ખોટો હાથનો ઊંચો કરતા પહેલા. વાવાનું આ વખતે રહી જાય તો રહેવા દેજો, મોડું થાય તો થવા દેજો. બાકી 15 તારીખે કોઈ જવાનું બાકી રાખતા નહીં. જય હિન્દ, જય ભારત. બસ આપણી સભા અહીંયા
પૂરી કરી છે. જે સાહેબને 2 શબ્દ કહેવા છે. અત્યારે એક ટ્રેન્ડમાં હાલે છે જેતપરના ટ્રેન્ડમાં દાઢી વાળો નેતા. તો એના સંદર્ભમાં મેં એક નારો ગોઈતો છે. હું બોલીશ દાઢી વાળો નેતા, તમે બોલજો વિજય હશો. રેડી? દાઢી વાળો નેતા, ખેડૂત નેતા, દાઢી વાળો નેતા, ખેડૂત નેતા. અસ્તુ, ઘણો બધો સમય થઈ ગયો છે. અહીંયા જે આ બજરંગ ધૂન મંડળ વાળા અહીંયા ધૂન કરવા આવ્યા હતા એ બધાય ગમે ત્યાં મહિલા પ્રસંગની અંદર પણ આવે છે અને કોઈ સારા પ્રસંગ હોય એમાં આવે છે. ખૂબ એમની ગામની અંદર ખૂબ સેવા કરે છે. તો એમને એક જોરદાર તાલીઓથી મંડળ વાળાને આપણે બતાવી લેશું. હવે એક ભાઈને 2 જ મિનિટ મિત્રો, 2 જ મિનિટ. મારે મનોજભાઈ પનારાને 2 શબ્દ કહેવા છે. આપણે પાટીદાર આંદોલન વખતે બહુ મહેનત કરી. એકવાર આપણે જીએમડીસી ગ્રાઉન્ડ ગયું. આપણે આજે ખેરે 4 જીએમડીસી ગ્રાઉન્ડ ભરતે હોય. આ તો વધારે વરણનો સવાલ છે. આપણે જો પાટીદારો એક ગ્રાઉન્ડ ભરી જતો હોય 25 લાખના, આ તો વધારે વરણનો સવાલ છે. ખેડૂતોનો સવાલ છે, ગુજરાતના ખેડૂતોનો સવાલ છે. 4 જીએમડીસી ગ્રાઉન્ડ ભરવા છે. 2027 લગી લડવું છે. નકર ધરિયા મુક્તિ કાઢી નાખી છે સરકારની. વાહ ભાઈ વાહ. હવે 3 નારા લગાવીને આપણે છૂટા પડશું. ભારત માતા કી જય! જવાન! જય જવાન! અસ્તુ, 12 ગામથી પધારેલા દરેક મહેમાનોનું ખૂબ ખૂબ